નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોમાંથી નથી છટકી શકાતું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 12 ફેબ્રુઆરી 2025, 12/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, જેને માઘ મહિનો પણ કહેવાય છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે તિથિ પૂનમ છે. આજે છે માઘ સુદ પૂનમ. નક્ષત્ર આશ્લેષા, યોગ સૌભાગ્ય અને કર્ણ બહુ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. જોકે સાંજે 7:34 રાશિ પરિવર્તન થશે અને સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ, તેનો પ્રારંભ થશે. એટલે સાંજે 7:34 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. જોકે 7:34 પહેલાં થાય તો આશ્લેષ નક્ષત્ર હોવાથી તેના આ એક ગંડ નક્ષત્ર કહેવાય છે, તો જન્મની શાંતિ કરાવી જરૂરી રહેતી હોય છે. દિન વિશેષની આજે વાત કરીએ તો આજનો દિવસ એ ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે. માઘી પૂર્ણિમા કહેવાય છે. મહા મહિનાની પૂનમનું ખૂબ વિશેષ પુણ્ય મહત્વ કહેવાય છે. આજે માઘ સ્નાનની સમાપ્તિ થતી હોય છે. મહાકુંભ મેળો જે ચાલી રહ્યો છે તેનું પણ આ અંતિમ અને શ્રેષ્ઠ સ્નાન ગણાતું હોય છે. આજે જે કુંભ મેળામાં જઈ શક્યા નથી તેવા વ્યક્તિઓએ પણ સ્નાન કરતી વખતે માં ગંગાનું સ્મરણ કરી અને સ્નાન કરવું જોઈએ, અને જળના છાંટામાં ગંગા માતાનું આવાહન કરીને સ્નાન કરવું જોઈએ, તો પણ પવિત્રતા અને પુણ્ય પ્રાપ્ત થશે. આજે સંત રવિદાસની પણ જયંતિ છે, અને સૂર્ય જે છે તે આજે રાત્રે 9:56 રાશિ પરિવર્તન કરી રહ્યા છે, એટલે કે કુંભ રાશિમાં જે મકર રાશિ છે તેમાંથી પરિવર્તન કરશે. અને તેનો જે પુણ્યકાળ ગણાતો હોય છે, કે જે સમય તમારે દાન પુણ્ય કરવું. હંમેશા સૂર્ય જ્યારે રાશિ બદલતા હોય તેને સંક્રાંતિ કહેવાતી હોય છે. આપણે ઉત્તરાયણ જેને મકર સંક્રાંતિ કહીએ તે બહુ જ જાણકારીવાળી વસ્તુ છે, પણ દર મહિને સૂર્ય રાશિ બદલે, એમાં આજે પણ બદલશે. તો એનો જ્યારે પુણ્યકાળ હોય ત્યારે વિશેષ ફળદાયી છે, જ્યારે દાન પુણ્ય કરવું જોઈએ. મંદિરમાં બ્રાહ્મણને રીતે વસ્તુઓ કે દાન કરવાથી ખૂબ લાભ થતો હોય છે. બપોરે 12:53 સાંજે 7:35 સુધી પુણ્યકાળ ગણાશે. હર્ષિતભાઈ, આપણે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ ઉર્જા વાસ્તુ અને બ્રહ્મસ્થાનની. બ્રહ્મસ્થાન એ કેન્દ્ર છે. આખા શરીરમાં પણ જો આપણે જોઈએ તો શરીરનું પણ એક કેન્દ્ર છે, તે છે આપણી નાભી. તેમ નાભી એ આખા શરીરનું સંતુલન કરતું હોય છે. આપણે તેમ કહેવાય છે કે જો કોઈ તકલીફ થાય શારીરિક અને કોઈ ઉકેલ જ ના આવતો હોય, ગમે તે દવા કરાવો, રિપોર્ટ કરાવો, કશું ના આવતું હોય, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ નાભી ખસી ગઈ છે, હે ને. એટલે આ શરીરનું સંતુલન ખસી જાય તો શરીરમાં દોષ અને રોગ ઉત્પન્ન થાય છે. તેમ આપણા ભવનનું, મકાનનું, જગ્યાનું પણ જો બ્રહ્મસ્થાન છે જે દૂષિત થાય, અહીંયા દોષો હોય તો સમગ્ર મકાનને, ભવનને પણ દૂષિત કરતું હોય છે. માટે બ્રહ્મસ્થાન છે તેને એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું, કેવી રીતે બ્રહ્મસ્થાન ઓળખવું તે પણ જરૂરી છે. સમગ્ર જે મકાન હોય તેના 9 ભાગ કરવાના, અને એમાં જે મધ્યનો જે 9મો ભાગ છે એને બ્રહ્મસ્થાન, સેન્ટર, મધ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્થાન, આટલી જે જગ્યા છે તે જગ્યા મકાનમાં ખાલી રાખવી જોઈએ, હલકી રાખવી જોઈએ, અને અહીંયા પ્રકાશ આવે તે ખૂબ જરૂરી છે. પણ ઘણીવાર રચના એ બધી હોય ફ્લેટ્સમાં ને બધામાં કે પ્રકાશ ન આવી શકતો હોય, તો એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યાં ઘરનું બ્રહ્મસ્થાન આવે છે ત્યાં ઉપરની જગ્યાએ છતમાં
સોનેરી રંગનો કે સફેદ રંગનો એવું કંઈક પ્રકાશ બલ્બ કે ઝુમ્મર કેવી વ્યવસ્થા કરવી કે જેનો પ્રકાશ બ્રહ્મસ્થાન પર પડી શકે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે નરેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો નરેન્દ્રભાઈ. 16/11/2010. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 4:30 વાગે, જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એટલે પોતરી એમાં એનું નામ છે સાક્ષી. આગળ વધશે કે નહીં અત્યારે 9માં? જી હાજી, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે, જન્મના ગ્રહો શું સૂચવી રહ્યા છે. મીન લગ્નની કુંડળી આવે છે, રાશિ કન્યા રાશિ આવે છે અને કન્યા રાશિ એટલે પઠ અને અણનાક્ષર હોય. કુંડળીમાં એક એવો યોગ છે કે જો બરાબર સાચવી લેવામાં આવે તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરે, ખૂબ સારો અભ્યાસ કરશે. છે ચંદ્ર શનિનો વિષ દોષ છે એટલે આવા વ્યક્તિના સ્વભાવમાં ખૂબ ઉતાર ચઢાવ થાય. ઘણીવાર ખુશ હોય, ઘણીવાર ના ખુશ હોય, જલ્દી રિએક્શન આપી દે, આવું બનતું હોય છે. અને મનની ચંચળતા પણ ઘણી હોય એટલે થોડુંક કદાચ ભણવા બેસે તો ભણી લે, નહીં તો પાછું બીજા પ્રવૃત્તિમાં પણ રસ રહેતો હોય છે. જન્મ જે લગ્ન છે તેનો ગ્રહ સ્વામી ગુરુ છે તે 12મા સ્થાનમાં છે એટલે અભ્યાસ બાબતે થોડીક પ્રતિકૂળતા રહેશે, કારણ કે ગુરુ એ અભ્યાસનો કારક ગણાય છે. તો ગુરુ ગ્રહના જપ કરો, દાન કરો, એના માટે ખૂબ સારી વસ્તુ છે. અને વિષ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો, તે એના માટે ઉત્તમ રહેશે. અને બાકી આપમેળે આગળ વધશે. ચિંતા કરવાનો કારણથી ભાગ્યસ્થાનમાં મંગળ છે, સ્વગૃહી, એના માટે લાભકારી રહેવાનું છે. જી આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે મુકેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 20/11/87. તો વર્ષ જી, 20/11/87. જન્મ સમય શું છે? જન્મ સમય 11:15 રાત્રે. જન્મ સ્થળ જણાવો. ગુજરાત આમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. આ બેને અત્યારે એક નોકરી ચાલુ છે, બીજી નોકરી પર પરિવર્તન આવશે કે અમે દેશમાં જવાનો ચાન્સ કેવો છે? બે પ્રશ્ન છે. જી મુકેશભાઈ, કોની માટે પ્રશ્ન છે? છોકરા માટે. જી સારું, નોકરી માટે અથવા વિદેશ માટેનો પ્રશ્ન છે તમારો. બરાબર ભાઈ, તમે જે વિગત આપી અનુસાર જે કુંડળી આવે છે કર્ક લગ્નની આવે છે. રાશિ તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિનો ચંદ્ર છે, લગ્નનો સ્વામી જે ચોથા સ્થાનમાં પડે છે એટલે તે જીવનમાં સુખ આપી જશે. પૈસાની ચિંતા વિશેષ ના કરશો. જેમ જેમ જીવન આગળ વધશે તેમ ફળ આપશે. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે, બુધ પણ ચતુર્થ સ્થાનમાં છે એટલે મહેનત કરે પોતે એ વધારે સારું છે. થોડુંક રાહ જોજો, એપ્રિલ મે મહિના બાદ કાર્ય બાબતે સારો ફળ મળે તેવું બની શકે. નોકરી બાબતે કોઈ સારી ઓફર આવે જઈ શકાય. વિદેશ બાબતે જો કહીએ તો યોગ છે, પ્રયત્ન કરો તો કરી શકાય. એટલે પણ બહુ ફેર નહીં પડે. અહીંયા પણ તેના માટે સારો સમય આવી રહ્યો છે. કુંડળીમાં ખાસ બે વસ્તુ કરવાની ખૂબ જરૂર છે, કારણ કે અહીંયા ગુરુ મહારાજ જે ભાગ્યસ્થાનમાં સ્વગૃહી છે પણ સાથે રાહુ હોવાને કારણે પ્રબળ ચાંડાળ દોષ બની રહ્યો છે અને તે જીવનમાં ભાગ્યમાં જે પોતાની ક્ષમતા અથવા આવડત પ્રમાણેના યોગો ઉત્પન્ન કરવામાં અવરોધ કરી શકે તેવી સંભાવના છે. તો ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરવું અને ગુરુ ગ્રહ છે તેના જપ કરવા એના માટે સારું રહેશે. જી મીનાબેન આપણી સાથે જોડાયા છે, જન્મ તારીખ જણાવો જેમની માટે પ્રશ્ન છે. જી મીનાબેન, જન્મ તારીખ જણાવો. 12/2/97. જન્મ સમય શું છે? 10:20 10:20 રાત્રે. જી, જન્મ સ્થળ જણાવો. આજે એનો મહેસાણા, આજે એનો જન્મ દિવસ છે. જી, પ્રશ્ન શું છે આપનો? ગવર્મેન્ટ નોકરી જોગને. આપનો પ્રશ્ન ક્લિયર નથી, પ્રશ્ન ફરીવાર જણાવજો. મીનાબેન, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન યોગ ક્યારે છે? જી જી ચોક્કસ. સારું, કંઈ વાંધો નહીં. એના બે પ્રશ્નો તો ખપડીમાં. સૌથી પહેલાં તો ભાઈ એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે તેમની જન્મ તારીખ છે એટલે
ઈશ્વર તેમને ખૂબ સ્વસ્થતા, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય આપે તેવી માર્કંડેય ઋષિની અભ્યર્થના છે. તારીખ છે એટલે આજે કોઈ સત્કાર્ય કરવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, કોઈ દાન પુણ્ય કરવું જોઈએ. પણ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું કે આપણા સનાતન ધર્મમાં કે હિન્દુ સંસ્કૃતિમાં, ભારતની સંસ્કૃતિમાં અને આપણા જે પંચાંગ અને એમાં છે તેમાં તિથિનું મહત્ત્વ વધારે છે. ખૂબ જ અગત્યનું કહેવાય તિથિ. જ્યારે તિથિ જન્મતિથિ આવતી હોય તેનું ખૂબ ધ્યાન રાખવું. આજે ઘણીવાર જોવા મળે છે કે લોકોને જન્મતિથિ જ ખબર નથી હોતી, કઈ આવે છે જોઈએ આપો એમ કહેતા હોય છે. એવું ન હોવું જોઈએ. આપણે ભારતમાં રહેતા હોઈએ અને આપણે જો જન્મતિથિ ખબર ના હોય, આપણી વર્ષો, હજારો વર્ષો જૂની આપણી પરંપરા છે, બરાબર છે. એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે, બરાબર. એનો સુદ અને છઠનો જન્મ છે એનો, એટલે એ પ્રમાણે જ્યારે આવે તો તે સમયે તમે પણ દાન પુણ્ય કરાવો, એ એના માટે વધારે અગત્યનું છે. બીજું લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો શ્રાપિત દોષ છે સપ્તમ સ્થાનમાં, એટલે પ્રતિકૂળતા રહી શકે. કુંડલીમાં મંગળ દોષ, અંગારક દોષ પણ છે. મેળાપક કરવામાં ખૂબ ધ્યાન રાખજો, આ વાતનું ધ્યાન રાખજો. લગ્નમાં વિલંબ તો બતાવી જ રહ્યો છે, પણ તેમ છતાં એમ કહેવાય કે દિવાળીની આસપાસથી એક યોગ સારો શરૂ થઈ રહ્યો છે, જે આવતા વર્ષ 2026 સુધી ચાલવાનો છે. અંગારક દોષ અને શ્રાપિત દોષનું આપ વ્યવસ્થિત રીતે એટલે કે ગ્રહચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે. અને સાથે અર્ક વિવાહ કરાવવો પણ જરૂરી છે. જો દીકરો હોય તો આપણે નથી વાત થઈ દીકરો કે દીકરી છે, પણ અને દીકરી હોય તો કુંભ વિવાહ કરાવવો જરૂરી છે. પણ આ બધી વસ્તુઓ મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. યોગ્ય મુહૂર્તમાં થશે ને તો એની અસર તેને સારી થશે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ભૂપતભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 23/2/1998. જન્મ સમય શું છે? સવારે 6:15. જી, જન્મસ્થળ જણાવો. જન્મસ્થાન સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન હવે બાબાએ બી ઇલેક્ટ્રિક કરેલ છે, નોકરી અને લગ્ન યોગ ક્યારે છે તે? ક્યારે ભણવાનું પત્યું ભાઈ? ભણવાનું સાહેબ પૈતું કોરોના કાળમાં 2021માં. અત્યારે શું કરે છે? અત્યારે સાહેબ તૈયારી કરી હતી, 2-3 પરીક્ષા આપી છે જીબી ઇલેક્ટ્રિકની, પણ એનું કઈ રિઝલ્ટ નથી આવતું. અને આમાં ગયો તો એલઆરડીમાં, પણ એમાં થોડોક રનિંગમાં રહી ગયા છે. ભલે જોઈ લઈએ ચાલો કે તમે વિગત આપી છે અનુસાર કુંડલી શું કહી રહી છે. મકર લગ્નની કુંડલી આવે છે, ધનુ રાશિ આવે છે, ચંદ્ર અહીંયા 12મા સ્થાનમાં છે, પણ શુક્ર સાથે હોવાથી જીવનમાં ઉત્તમતા ચોક્કસ આપશે. પણ જે કુંડલીમાં મુખ્ય જે તકલીફ દેખાઈ રહી છે તે છે કે કુંડળીનું જે બીજું સ્થાન જે છે તેમાં એક સાથે 5 ગ્રહો છે, અને તેના કારણે દરેક ગ્રહ પર અસર દેખાઈ રહી છે. તો ખાસ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આગળ બુધ અને ગુરુ બંને ગ્રહો જે છે તે અસ્તના થઈ ગયા છે. બુધ છે ભાગ્યનો કારક ગ્રહ છે, એટલે એ વાતનું ભાગ્યમાં ક્યાંક વિલંબ આપી શકે છે. સૂર્ય પોતે છે પણ એક કુંભ રાશિમાં જ છે, એટલે શનિની રાશિમાં થોડુંક એમ કહેવાય કે મિત્ર રાશિ નથી હોતી, એના કારણે આ છે. પણ હા, શક્યતા ખરી કે પ્રયત્ન ચાલુ રાખો, સમય છે સારો, એટલે મહેનત કરવાનું રાખો તો આવનારા 1-2 વર્ષમાં એને સારી નોકરીના ચાન્સ દેખાઈ રહ્યા છે, એટલે એ ચિંતા ના કરતા. લગ્ન બાબતની જો વાત કરવામાં આવે તો આ કુંડલી છે તેમાં મંગળ નથી, માંગલિક દોષ નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરી આગળ વધજો. લગ્ન યોગની વાત કરવામાં આવે તો 2026 અને 27 આ 2 વર્ષો એના માટે ઉત્તમ દેખાઈ રહ્યા છે. આમ તો આ વર્ષે પણ એન્ડમાં દિવાળીની આસપાસથી યોગ શરૂ થઈ રહ્યા છે, પણ ખાસ મેળાપક કરીને આગળ વધવાની તમને ખૂબ સલાહ છે. બુધ અને ગુરુ ગ્રહ આ બંને ગ્રહના યોગ્ય રીતે મંત્ર જપ અનુષ્ઠાન કરવા એના માટે ખૂબ જરૂરી છે. અને નિયમિત રીતે પીપળાને જળ ચડાવે, સૂર્યને જળ ચડાવે તો એના કાર્યમાં સફળતા મળી શકશે. નિરંજનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો, 26/9/1999. જી, જન્મ સમય શું છે? રવિવાર 9:45 સવારે. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન યોગ ક્યારે છે અને એને શું કઈ વિધિ યોગ કરવી પડે એવું છે? જી, હાજી સર. હવે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર છે તે કર્મસ્થાનમાં છે, એટલે ઉત્તમ સ્થિતિ કહેવાય, એટલે ભાગ્ય અને કર્મ એનું સારું રહેશે.
આવા વ્યક્તિઓએ જીવનમાં એક્ટિવ રહેવું જોઈએ, પણ 10મા સ્થાનમાં રાહુ હોવાથી એક વાતની ખાસ સાચવવાનું છે કે ભાઈ વચન પાલન કરે, કમિટમેન્ટનો ભંગ ના કરે. આવા વ્યક્તિઓ છે તેમાંથી એવું થઈ શકતું હોય છે કે ભાઈ કોઈને કમિટમેન્ટ કરે અથવા કોઈને સાથ નિભાવવાનું પ્લાન કરે પણ એમાંથી ફરી જતા હોય છે. ભલે વાંક પોતાનો હોય કે સમય સંજોગોનો કે કર્મોનો કે ગ્રહોનો હોય, પણ આવા વ્યક્તિઓ જીવનમાં આ વાત સાચવી લેશે તો જીવન ઉત્તમ રહેતું હોય છે. મૂળ પ્રશ્ન લગ્ન બાબતનો છે. તો અહીંયા વિલંબ તો સૂચવે છે ભાઈ, સાચવવું પડે તેવું છે, કારણ કે જે સપ્તમ સ્થાન છે ત્યાં શનિ મહારાજ છે નીચેના છે. હવે શનિ મહારાજ જે સ્થાનમાં હોય તો જે સ્થાન સંકળાયેલા હોય, જે સ્થાનના સ્વામી હોય ત્યાં કોઈ પ્રકારે વિલંબ તો સૂચવતા હોય છે. એટલે પહેલી વાત એ કે થોડો વિલંબની શક્યતા છે. અહીંયા શનિ મહારાજ નીચેના છે અને ગુરુ મહારાજ છે તે વક્રી થયેલા છે. એટલે બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. ગુરુ ગ્રહના જપ કરવાની જરૂર છે અને શનિ ગ્રહના જપ અને શાંતિ વિધાન બંને કરાવો. હજી થોડી રાહ જોજો, થોડોક સમય, અને જો એવું લાગે કે તકલીફ પડે એવું છે, આમ તો મે મહિના પછી યોગ સારા છે અને વર્ષ 1.5 વર્ષ રહેવાના છે. તકલીફ પડે એવું લાગે તો અર્ક વિવાહ કરાવી દેજો. અને બીજું કે આની મીન રાશિ છે. મીન રાશિના વ્યક્તિઓને સાડાસાતી ચાલુ છે. પહેલો તબક્કો છે, હજી બીજો તબક્કો 29 માર્ચથી આવશે. એટલે શનિના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. પીપળાને જળ ચડાવે, દર શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવે તો એના માટે ઉત્તમ રહેશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આજે દિવસ થોડોક ચિંતા આપી જાય તેવું બને, પણ ગભરાવાની જરૂર નથી. ઘણીવાર મનમાં આપણા વિચારોને કારણે પણ આવું બનતું હોય છે. કોઈ પ્રતિક્રિયા આપવામાં જ ઉતાવળ ન કરતા, જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, તો આજે વિવાદથી બચજો. બને તો શાંતિથી દિવસ પસાર કરજો. અને ખાસ આજે કોઈ પ્રકારના નવા રોકાણ કરવાના હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક પ્લાનિંગ કરવાનું હોય તો ટાળવાની સલાહ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો હોય છે બ અને ઉ. આજે કોઈ પ્રકારે ધાર્મિક યાત્રાનું આયોજન થાય, કદાચ દૂર ના જવાનું થાય તો કોઈ દેવદર્શને મંદિરે જઈ આવજો, સારું રહેશે. આજે આર્થિક લાભના યોગો પણ દેખાઈ રહ્યા છે અને કોઈ નાની મોટી માંદગી ચાલતી હશે તો આજે એમાં રાહત મળે કે ઉપાય મળે તેવું થઈ શકે. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના નામાક્ષરો છે ક, છ અને ઘ. આપણે થોડું ધ્યાન રાખવાનું છે, ઘરમાં, સમાજમાં, કુટુંબમાં કોઈ પ્રકારે ગેરસમજનો ઉદ્ભવ થાય તેવું બને અને તેના ભોગ તમારે બનવું પડે, માટે બાજી તમારે સંભાળવી પડશે. હા, સામાન્ય ધનલાભની પણ આજે સંભાવના દેખાઈ રહી છે, એટલે ક્યાંક જો એ પ્રકારે આયોજન થાય તો ફોલોઅપ ચોક્કસ કરી લેજો. વિદ્યાર્થી વર્ગ માટે ખાસ થોડું ધ્યાન રાખવાનું છે. આજે પ્રતિકૂળતા છે એટલે વધુ મહેનત અભ્યાસ ક્ષેત્રે કરવાની જરૂર પડશે. જી હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આપના માટે આજના દિવસે માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે. પોઝિટિવિટી રહેશે. દિવસનો સદુપયોગ કરી લેજો અગત્યના કાર્યોમાં આજે. હા, આજે મિલન મુલાકાતના પ્રસંગો છે અને જેવું થાય ચોક્કસ કરી લેજો. તમારા માટે લાભદાયી, ફળદાયી નીવડવાના છે. આજે કોઈને કોઈ રીતે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય તેવો દિવસ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે ધ્યાન રાખીને કાર્ય કરવાનો દિવસ છે. સાવધાન રહેજો, કોઈ પ્રકારે ચૂક ના થવી જોઈએ, નહીં તો પછી દિવસમાં સ્ટ્રેસ આવી જશે. સરકારી કાર્યોમાં અવરોધ છે, એટલે સરકારી નોકરી કરતા હો, સરકાર સાથે કોઈ કાર્ય કરતા હો અથવા કોઈ ડીલિંગ પ્રોસેસ ચાલતો હોય તો આજે અવરોધ નડી શકે. બને તો આજના દિવસે એવોઇડ કરજો, એકાદ દિવસ જવા દેજો. હા, વિદેશના કાર્યો હશે, દૂરના ક્ષેત્રના કાર્યો હશે તો તમને એ બધા કાર્યોમાં, એ પ્રવૃત્તિઓમાં લાભ મળી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ કન્યા રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજના દિવસે કોઈ નવી શરૂઆત કરવી હોય તો કરી શકો છો. કોઈ નવી તક મળે તો આજે સ્વીકારી લેવી તમારા માટે સારી રહેશે. હા, આજે આર્થિક લાભની આશા પણ ફળવા જઈ રહી છે. અને અગત્યની વાત કે અવિવાહિત વ્યક્તિઓ જે છે તે એ લોકો માટે, એવા વ્યક્તિઓ માટે શુભ સમય છે. એટલે આજે પોતે પાત્ર પસંદગી માટે પ્રવૃત્તિ, ફોલોઅપ, એ પ્રકારની એક્ટિવિટી જરૂર કરી લેવી જોઈએ. જી
હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપના માટે આજે લાંબી મુસાફરીનો યોગ છે, એટલે એવું કંઈ પ્લાનિંગ થતું હોય ચોક્કસ કરી લેજો તો અનુકૂળતા આવી શકશે. અથવા એવું પણ બને કે દૂર વસતા કોઈ સ્નેહી સાથે મુલાકાત થાય, કોઈ દૂરની વ્યક્તિ સાથે કંઈ સંપર્ક થાય. આજે કોઈ રીતે દૂરના કનેક્શન કરવા પ્રયત્ન કરજો. હા, પણ તોય થોડુંક સંયમ રાખજો, ગજા બહારનું કામ ન લેતા, કારણ કે આજે ગ્રહો એવું સૂચવે છે કે થાકનો અનુભવ થઈ શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર હોય છે ન અને ય. આજે ગુસ્સામાં વધારો થાય. આમ પણ ભાઈ આપની રાશિ મંગળની છે, એટલે પ્રતિક્રિયા બહુ જલ્દી આપો છો, પણ આજે થોડુંક ધ્યાન રાખજો, કારણ કે ઉર્જાનો સદુપયોગ કરો સારી વસ્તુ છે. આજે એવું બને કોઈ રીતે માનસિક અશાંતિ પણ થઈ શકે એવું છે. હા, યાત્રા પ્રવાસનું આયોજન થાય અને એવું ન થાય તો કંઈ ને એક નાનકડો આંટો પણ બહાર મારી આવશો તો દિવસમાં ઉર્જા સારી રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. આજે કામનો બોજ વધે તેવો દિવસ છે, એટલે થોડુંક કામ બાબતે પ્લાનિંગ કરવું પડશે. સમયનું એક્સ્ટ્રા આયોજન જરૂરી રહેશે. બીજું કે આજે થોડો સંભાળવાનો દિવસ છે. ખાસ ખાણીપીણીમાં ધ્યાન રાખજો, નહીં તો પછી તમારે અસર થઈ શકે. આમે ધનુ રાશિના વ્યક્તિ ખાણીપીણીના શોખીન હોય છે, એટલે એ લોકો તો વિશેષ સંભાળવાનું છે. આજના દિવસમાં એમ ગ્રહો સૂચવે છે કે મન ઉપર સંયમ રાખીને કાર્ય કરવું ઉત્તમ રહેશે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપના માટે દિવસ છે તે તાજગી અને ઉત્સાહ લઈને આવ્યો છે, એટલે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેશો તો સંપન્ન થઈ શકશે. કોઈ નવી ખરીદી પણ કરવાનું હોય પ્લાનિંગ તો આજે કરી શકાશે. હા, દાંપત્ય જીવનમાં આજે ગ્રહો અનુકૂળતા સૂચવી રહ્યા છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના જે વ્યક્તિઓ છે તેના માટે ખાસ વાત કરીએ તો થોડુંક આજે પરિવારમાં તમને દિવસે અનુકૂળતા આનંદ આપવા જઈ રહ્યો છે, એટલે પરિવારનું કોઈ કાર્ય હોય સાથે રહીને બધા આજે કંઈ પ્રવૃત્તિ કરવાની હોય ચોક્કસ કરજો. આજે નોકરિયાત વર્ગને સારો દિવસ છે. સેવાકર્મી હોય, દલાલી કરતા હોય, બ્રોકરેજ કન્સલ્ટન્સીના કામ કરતા હોય, દિવસ સારો જઈ શકે. હા, આજે નવી મુલાકાત લાભદાયી રહેવાની છે. હવે મીન રાશિ. મીન રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે કોઈ નવી શરૂઆત થઈ શકે એવું છે. અભ્યાસ ક્ષેત્રે પણ તમને આજે દિવસ સારો છે અને ધાર્મિકતામાં વધારો થવાનો છે. તો આજનો દિવસ સર્વ દર્શક મિત્રો માટે શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.